બાલીસણા ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપી પાડી વિડિયો વાયરલ કર્યો। પાટણના બાલીસણા ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપી વિડિયો વાયરલ કર્યો છે। ગામ લોકોએ મોબાઈલ ચોરીમાં ઝડપાયેલ ઈસમને લીમડાના ઝાડ સાથે બાંધીને કરી સઘન પૂછપરછ। ઝડપાયેલ મોબાઈલ ચોરે ચોંકાવનારી કબૂલાત કરી। ઝડપાયેલા ચોરે કહ્યું, મોબાઈલ ચોરવા માટે આપું છું 2000 રૂપિયાનો પાટણ જિલ્લા પોલીસને હફતો। મોબાઈલ ચોરીની કબૂલાતથી પાટણ જિલ્લા પોલીસનો અસલી ચહેરો સામે આવ્યો છે। ઝડપાયેલ આરોપીનું નામ અજય રાવળ હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજી ઠાકોર નામનો ઈસમ પણ સામેલ। બંને રીઢા મોબાઈલ ચોર બાલીસણા ગામના વતની હોવાનું સામે આવ્યું। 2000નો હફતો આપો અને મોબાઈલ ચોરીનું લાયસન્સ મેળવો। પાટણ જિલ્લા પોલીસનું કદાચ ચોરો માટેનું હોઈ શકે છે આ સૂત્ર। મોબાઈલ ચોરનાર નામ શું હતું? રંગુજી જેવા પ્રવીણજી। કયા ગામના છે? બાલીસણા। અને તું, તારું નામ રાવળ। તું કેટલા ચોર્યા હતા? તારા હારી ચોરવામાં હતો? તમે કેટલા જણા હતા? 2 જણા ચોરી કરવા આવ્યા। અને પોલીસ સ્ટેશન તું હપ્તા હાલે છે? કેટલા હપ્તા હાલો? કેટલા પૈસા હાલો છો? 2000 રૂપિયા હર મહિના આપો છો? અઠવાડિયે? ભલે કયા પોલીસ સ્ટેશન આપો તમે? પાટણ। કયા કે તાલુકામાં યા જિલ્લામાં? જિલ્લામાં હાલો છો કાયમ માટે? અઠવાડિયે આપો છો એમ? દર મોબાઈલ ચોરો એટલે 2000 રૂપિયા આપવાના? બરોબર। અને તું વતની બાલીસણા? તારા બાપાનું નામ? અમરતભાઈ। અને પેલાના બાપાનું નામ? પ્રવીણભાઈ। ચોરનાર નામ શું છે? કેટલા મોબાઈલ ચોર્યા હતા? ના ના, અહીંથી કેટલા ચોર્યા તમે? એટલે ભાઈ 2 જ છે તમારા? અને હોકળો કેટલી ચોરી? રોકડા પૈસા કેટલા લીધા? કેટલા પૈસા હતા ભાઈ? આદમ સંધિ મારી વાતો પડે। ઓનલાઈન વેચવા કોણ જોતું? આદમ સંધિ એટલે બાલીસણાનો છે આદમ સંધિ। હાલ શું કરે છે? આનો વેપાર કરે છે? દારૂનો? આનો કરે છે? દારૂનો। એટલે એ મોબાઈલ તમે વેચીને એને આપો છો? એને ફોન આપ્યો? આદમે કના આપ્યો? આદમે દુકાન કઈ દુકાનમાં આપ્યો? કીર્તિ કાકાની બાજુમાં, ઠાકોરોના મહેલાની બાજુમાં રહ્યો ને?